હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા એક નવા વ્લોગમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો કાલે હતા નોકરીએ એટલે અત્યારે 9:30 વાગ્યા છે, એટલે ઘરે આવી ગયા છીએ અને નાવાનું બાકી છે। તો પહેલાં નાહી લેવી અને પછી તમને મળીએ। તો ફેમિલી હવે નાહીને કમ્પ્લીટ થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ। તો હવે તો ચા પાણી પીશું, કારણ કે નાસ્તો તો આપણે સવારમાં નથી કરતા, પણ ચા પાણીને એવું પીવી એટલે દિવસની શરૂઆત થઈ જાય। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક તો કરી દેજો મિત્રો। તો જો આપણે હવે ફર્સ્ટ ક્લાસ ચા બનવા મળી છે, તો આવો બધાય ચા પીવા। હાલો, હવે ચા થઈ ગઈ છે રેડી, અને જો ફર્સ્ટ ક્લાસ ઉકળવા મળી છે, એટલે બધાય ચા પીવા આવજો અને અમે પણ ચા પી લેવી। હવે આપણે બપોરે જમવાની તૈયારી થવા મળી છે। તો આજે જમવામાં બનાવવાના છે આ મગની સડી દાળ આવે એ દાળ બનાવવાના છે। તો સૌથી પહેલાં તો જોવો ને કે મગની દાળ છે એ બાફા મૂકી દીધી છે, અને આખો વિડીયો રેસીપીનો જોવો હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે તમને મગ સડીની દાળ બનાવતા આખો વિડીયો તમને બતાવશું। અમે ગયા હતા બહાર રમવા, કારણ કે રસોઈ બનાવતા હોય એટલે અમારે વૈદેહી બેનને ઘડીક રાખવા પડે, કારણ કે નકર તો રસોઈ કરવા ન દે। એટલે અમે ગયા હતા બહાર રમવા, કહેતો અમે રમવા ગયા હતા બહાર, કહેતો હાલો રસોડામાં હું હાલે છે કામગીરી જોઈ। રસોડામાં રોટલી બનાવવાનું કામકાજ હાલે છે। 2 તાવડિયું મૂકી છે, કારણ કે વૈદેહી બેન અમારે રહેતા ન હોય એટલે જલ્દી બની જાય, એટલે ઘરે 2 તાવડિયું મૂકી છે। દાળ ક્યારે પછી બનાવવાની? સારું, તો પછી આપણે મગની સડી દાળ બનાવવાની છે, એ પણ આગળ બતાવશું તમને, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે ફાઇનલી દાળ વઘારવાની તૈયારી થવા મળી છે। તો સૌથી પહેલાં કુકરમાં તેલ નાખી દીધું છે, અને આ બાજુ દાળ બાફીને તૈયાર કરી હતી, એમાં મરચું, મીઠું અને હળદર નાખી દીધી છે। હવે તેલ આવે એની વાટ જોવે છે। તો ફાઇનલી તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખી દીધી છે। સૌથી પહેલાં રાઈ નાખવાની, પછી શું નાખવાનું? જીરું, પછી જીરું નાખવાનું, ત્યારબાદ થોડી હિંગ, અને ત્યારબાદ મીઠા લીમડાના પાન। આવી રીતે એનો કંઈક વઘાર કરવાનો હોય પહેલાં, ને પછી બાફેલી દાળ નાખી દેવાની અંદર। પછી જે દાળ વધી પાછી નાખી દેવાની હારે। બધી દાળ અંદર નાખી દીધી છે કુકરમાં। હવે એમાં શું કરવાનું? અત્યારે નાખી દેવાનું, ત્યારબાદ થોડુંક લીંબુ નાખશું એટલે ખાટી મીઠી થાય। ત્યારબાદ થોડીક સ્વાદ અનુસાર ખાંડ નાખવામાં આવશે। હવે ઘડીક આને ઉકળવા દેવાની થશે અને પછી તૈયાર થઈ જશે, એટલે હવે ઢાંકી દેવી એટલે વ્યવસ્થિત ઉકળી જાય। જુઓ દાળ હવે ઉકળી રહી છે, અને બીજી બાજુ કારેલા પણ થોડાક તળાય છે,
કારણ કે ભાદરવા મહિનામાં રોગચાળાનું પ્રમાણ હોય વધારે, એટલે થોડુંક કડવાટ ખાવી તો સારું પડે. એટલે કારેલા ફર્સ્ટ ક્લાસ તેલમાં તળાય છે. કારેલા તો અત્યારે ખાવા જોઈએ, કારણ કે ભાદરવા મહિનામાં બધી ઋતુ ભેગી થતી હોય એટલે રોગચાળાનું પ્રમાણ વધારે હોય, એટલે થોડુંક કડવાટ ને એવું ખાવી તો શરીર માટે સારું, તંદુરસ્તી સારી રહે. તો જો બે બાજુ, એક બાજુ દાળ ને એક બાજુ કારેલા તૈયાર થઈ જાય. તો ફેમિલી હવે જમી લીધું છે અને બસ આજનો વિડીયો અહીંયા સુધી. તો વિડીયો તમને કેમ લાગ્યો તે કોમેન્ટમાં ખાસ જણાવજો. આવો તો અમારો આજનો દિવસ. તો ફરીવાર પાછા મળીશું એક નવા દિવસે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.